જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન રામદેવજીની 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે તથા રામદેવમાંથી રામદેવજી કેમ કહેવાના તેની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ભાદરવો માસ શરૂ થઈ ગયો છે, તેમાં આવતા વ્રત અને તહેવારો પણ ઉત્સાહભેરથી ઉજવવામાં આવે છે। આ મહિનામાં ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપીરના નોરતા ચાલે છે। ભક્ત વ્રત અને ઉપવાસ કરે છે તથા રામાપીરને નેજા ચડાવે છે અને ભક્તિ કીર્તન તથા તેમના પરચાઓનું પઠન કરે છે। ભગવાન રામદેવ પીરને ભગવાન કૃષ્ણનો જ અવતાર માનવામાં આવે છે। તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા પરચાઓ પૂર્યા છે। તો હવે આપણે સાંભળીએ રામદેવ પીર શાથી કહેવાયા। પિતા અજમલજી પોખરણના રાજા તરીકે કુંવર રામદેવને ગાદીએ બેસાડે છે। રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે, પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે। રાજ્યમાં ગાયો તથા સાધુ સંતોની સેવા થાય છે। રાજ દરબારમાંથી કોઈ ભૂખ્યું જતું નથી, સર્વને ન્યાય મળે છે। સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીડાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ વ્યસ્ત રહે છે। તેમનો યશ દેશ વિદેશમાં ફેલાય છે, ત્યારે દિશાઓમાં રાજા રામદેવનો જય જયકાર થાય છે। તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે। ત્યાંના 5 પીર રાજા રામદેવનું પારખું કરવા રામદેવડા આવે છે। રાજા રામદેવ તેમનો આદર સત્કાર કરે છે, તેમને ભોજન માટે આમંત્રણ આપે છે, પણ પેલા 5 પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે કે અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરીએ છીએ, જે અમે મક્કામાં ભૂલીને આવ્યા છીએ, તેથી અમે જમીશું નહીં, ભૂખ્યા રહીશું। અતિથિ દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવે 5 પીરને કહે છે, હે અતિથિ પીર, તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મ લાજે, પણ જુઓ આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવ્યા છો તે વાડકા આવી રહ્યા છે, તેમાં તમે ભોજન કરો, ભૂખ્યા રહેશો નહીં। ચમત્કાર થાય છે। 5 પીરની આગળ આકાશમાંથી ભોજન પાત્ર ગોઠવાઈ ગયા। આ જાણી 5 પીર રાજા રામદેવના ભક્ત બની ગયા। મક્કા મદીના તથા મુલતાનના વિસ્તારના પીર ઓલિયા પણ શ્રી રામદેવજીને હિન્દવા પીર તરીકે પૂજવા લાગ્યા। રામદેવડામાં સ્થિર થઈ આ 5 પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણ ભક્ત બની ગયા। હાલમાં આ 5 પીરની સમાધિ રાજા રામદેવની સમાધિની પાસે જ છે, તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે। આ ઘટના પછી રાજા રામદેવને પીરના પીર માનવામાં આવ્યા। ત્યારથી લોક સાહિત્યમાં રાજા રામદેવને રામદેવ પીર તરીકે પ્રસિદ્ધિ મળી છે। તો મિત્રો, આ હતી રામદેવ પીરની પીર થવાની કથા। હવે આપણે સાંભળીએ રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે। જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચાઓ લોકોને મળવા લાગ્યા। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો બોલ્યો। 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું। એટલે જ દર માસની શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શન અને ભજનનું વિશેષ મહત્વ છે। તો મિત્રો, આ હતા રામદેવ પીરના પરચા, જેથી તેઓ 12 બીજના ધણી અને રામદેવમાંથી રામદેવ પીર થયા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।